સાથીઓ, આજે તમારા જેવા લોકોના આશીર્વાદથી ચૂંટ્યા છે. અમને અભિનંદન આપું છું ડેડિયાપાડા અને સાગબારાના લોકોને કે અમને ધારાસભ્ય બનાવ્યા છે. અમારા પ્રયાસો આવનારા ભવિષ્યમાં અમારા શ્વાસ જ્યાં સુધી ચાલશે આદિવાસી સમાજ ન્યાય માટે સરકાર સામે જ્યાં સુધી લડવાનું થશે અમે લડતા રહીશું. જે દિવસે અમારી પાર્ટીઓ પણ અમને કહેશે કે તમે આદિવાસીઓનું કેમ લડો છો, અમારી પાર્ટી અમને આદિવાસીઓનું લડતા અટકાવશે, એ દિવસે પાર્ટીના પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારી દેશે. જે સમાજના જાતિના સરટીથી અમે ચૂંટાયા છે, જે સમાજે અમને મત આપીને ચૂંટ્યા છે, મૂળ માલિકની આજે આઝાદીના 78 વર્ષ પછી પણ આ દશા છે, ત્યારે આવનારા ભવિષ્યમાં ધારાસભ્ય રહીએ કે ના રહીએ, આવનારા ભવિષ્યમાં ચૂંટણી લડીએ કે ના લડીએ, પણ અમારા સમાજને અમે એવા જાગૃત કરી દઈશું કે આવનારા દિવસોમાં આ મૂળ માલિક આગળ એક કાર્યક્રમમાં મારા એક સંત એક મહંત હતા, એમણે મને પૂછ્યું કે ભાઈ ભગવાન એટલે કોણ? મેં કીધું ભગવાન ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વા એટલે વાયુ અને નીર એટલે પાણી, જેને અમે ભગવાન માનીએ છીએ. પ્રકૃતિને પૂજનારા અમે છે. સૂર્ય, ચંદ્ર, નીર, ખાડી, પર્વતો, પહાડો અને વૃક્ષોને પૂજનારો અમારો આદિવાસી સમાજ છે. ત્યારે સાથીઓ, આપણી સંસ્કૃતિ